કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહેડા, શ્રી કમલેશભાઈ પટેલ, જેના માટે આજે બધા આપણે અહીંયા ભેગા થયા છીએ એવા ઉમરેઠ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, ઉમરેઠ વિધાનસભાના પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ સાંસદ સભ્ય શ્રી લાલસિંહ વડોદરિયા, શ્રી દિલીપભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે ઉમરેઠ વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી ગોવિંદભાઈ પરમારને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું। તેમણે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી છે। પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે। ઉમરેઠ અને ઉમરેઠના વિધાનસભા વિસ્તારના કામો જે છે એ કામો અને એમને દરેક જણ જોડે આત્મીયતાથી જે એમનો વ્યવહાર છે, એમનો સ્વભાવ છે, એમનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વથી બધાની સાથે વિનમ્ર ભાવથી બધા ઉમરેઠ વિધાનસભાના જન જન સુધી તેઓએ પહોંચી અને લાંબી જેને કહેવાય રાજકીય કારકિર્દી ધરાવતા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, તેમને આ વિધાનસભાની આ ગુજરાત પણ એમને સદૈવ યાદ રાખશે। અને એમના પછી આજે જે જવાબદારી છે, જનસેવાની જે જવાબદારી છે, આ વિધાનસભાની જવાબદારી છે, એના માટે ભારતીય જનતા પાર્ટીએ એમના પુત્ર ઉપર કળશ ઢોળી અને આ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે। ત્યારે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ છે એ દિન પ્રતિદિન લોકોમાં વધતો જ ગયો છે। કારણ કે જેમ જેમ વિશ્વાસ લોકોએ મૂક્યો એ પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકાસથી એ વિશ્વાસને પરિપૂર્ણ કર્યો છે। જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં પણ મોટા મોટા દેશો, અહીંયા બધા બેઠા છે, બધાને ખ્યાલ આવતો હશે કે મોટા મોટા દેશમાં પણ એ પરિસ્થિતિની હિસાબે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, લોકોમાં જે ઉચાટ ઊભો થયો છે, એમાંનું કંઈ પણ આજે ભારત દેશમાં નથી ને એને જો કોઈ મૂળમાં હોય તો એ આપણા બધાનો વિશ્વાસ અને વિશ્વાસવાળા નેતૃત્વ એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી। જન જનની, સામાન્ય માણસની, નાનામાં નાના માણસની ચિંતા કરીને વિકાસની રાજનીતિ જેમણે શરૂ કરી છે એવું નેતૃત્વ છે આપણી પાસે। ત્યારે આજે ઉમેદવારી જ્યારે પત્ર ભરાઈ રહ્યો હોય ત્યારે હું પણ આજે હું ને મારી ટીમ ગુજરાત તમને 100% વિશ્વાસ અપાવું છું કે ઉમરેઠ અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માનનીય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય એવા વિશ્વાસ તમને અપાવું છું। આપણે સૌ મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ, કારણ કે એક જ વિધાનસભા છે, એટલે એક જ વિધાનસભા છે ત્યારે આપણે સૌએ અહીંયા બેઠેલા તમામે એવી મહેનત કરવાની કે સૌથી વધારે મતથી આપણા ઉમેદવાર શ્રી જીતે એના માટેનો પ્રયત્ન કરીશું। ને આજની મહેનત છેલ્લા દિવસ સુધી આજ
જનૂન સાથે તમે આ કાર્યમાં જોડાયેલા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમનું આજે નામાંકન થવા જઈ રહ્યું છે, એવા ગોવિંદભાઈ પરમારના સુપુત્ર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમાર, આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય માનનીય સંજયભાઈ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી બિતેશભાઈ, ગુજરાત સરકારના માનનીય મંત્રી રમણભાઈ, માનનીય મંત્રી સંજયસિંહભાઈ, માનનીય મંત્રી કમલેશભાઈ, પૂર્વ સાંસદ ભાઈ શ્રી લાલસિંહભાઈ, પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી દિલીપભાઈ, સૌ સન્માનીય ધારાસભ્યશ્રીઓ અને આટલી વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો, સંજયભાઈએ આપ સૌની સમક્ષ વાત કરી કે ઉમેદવાર તરીકે હર્ષદભાઈનું ફોર્મ ભરવાનું, અને એ વખતે એમણે માનનીય મુખ્યમંત્રીશ્રી એ સામે ચાલીને કે આજે ગોવિંદભાઈ, જેને ઉમરેઠની સેવા કરી છે, આજે એ આપણી વચ્ચે નથી. એમના પરિવારને ખોટ પડી છે. ખોટ એમના પરિવારને નથી પડી, ખોટ ઉમરેઠને પડી છે, ખોટ સમાજને પડી છે. એના દીકરાની પાસે એની પડખે એને હૂંફ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું સામે ચલીને ફોર્મ ભરવા માટે તમારા સૌની સાથે આવવાનો છું. આજે એ કુટુંબને, એ પરિવારને હૂંફ આપવા માટે માનનીય મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક પરિવારના મોભી તરીકે આપણા સૌની વચ્ચે આવ્યા છે. એનું આપણે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું એટલા માટે સ્વાગત કરવું જોઈએ કે એમના નેતૃત્વ હેઠળ આ રાજ્યે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન, માનનીય અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી, એમણે ચીંધેલા રસ્તા ઉપર રાત દિવસ મહેનત કરીને ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા હોય, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ કે સૌનો પ્રયાસ હોય, એમણે પ્રયાસ કર્યો છે. એમના કરેલા બધા જ કામોની વાત કરવા માટે નથી માગતો, પરંતુ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભા હતી અને ગુજરાતની વિધાનસભાની અંદર ભૂતકાળમાં ક્યારેય ન લેવાયો હોય એવો ઐતિહાસિક નિર્ણય, યુસીસીનો કાયદો કોઈ લાવ્યું હોય તો આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાવ્યા છે, અને એના માટે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હમણાં બિતેશભાઈએ ઉલ્લેખ કર્યો કે આપણે સૌ વર્ષો સુધી નારો કરતા રહ્યા, सौगंध राम की खाते हैं हम मंदिर वहीं बनाएंगे. कांग्रेस वाला अपने ऊपर हंसता था, मंदिर वहीं बनाएंगे पर तारीख नहीं बताएंगे. पर गुजरातना पनोता पुत्र અને દેશના વડાપ્રધાન એમણે ભૂમિપૂજન કર્યું. રામલલ્લાની મૂર્તિનું પ્રતિષ્ઠાન કોઈએ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એવું જ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને શ્યામા પ્રસાદ મુખર્જીએ એક દેશ में दो विधान, दो संविधान, दो प्रधान नहीं चलेगा ના નારા સાથે એને શહાદત વાળી એમની
આ શહાદતને ન્યાય કોઈએ આપ્યો હોય, ભાજપના કરોડો કાર્યકર્તાના વિચારને કોઈએ ન્યાય આપ્યો હોય, તો એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી 370મી કલમ એક ઝાટકે રદ કરવાનું કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. છાસવારે આતંકવાદીઓ ભારતની ધરતી ઉપર આવીને નિર્દોષ નાગરિકોના રક્તથી ભારતની ધરાને ભીંજવા માટેનું કામ કરે. નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર એમણે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓની મૂળમાં જઈને એના ઘરમાં ઘૂસીને એનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે. આ બધા ઉલ્લેખો એટલા માટે કરું છું કે ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રી છે. આપણને ખબર છે કે 85 થી 90માં ઉમરેઠની બજારમાંથી કોઈએ અમદાવાદ જવું હોય તો 4 વાર તપાસ કરે, એસટી આવે છે કે નથી આવતી, અમદાવાદમાં તોફાન છે કે નથી તોફાન. કેમ કે અમદાવાદમાં છાસવારે તોફાનો થતા હતા, છુરાબાજી થાય, નિર્દોષ નાગરિકોની જાન જાય. પણ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની નાગરિકોની સલામતી માટેનું ઉત્તમ કોઈ કામ કરતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અનેક રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. એમાં આપણું ઉમરેઠ છોટા કાશી ઐતિહાસિક નગરી, ધાર્મિક નગરી, રાજ્યમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર અને ગોવિંદભાઈ પરમારે જે વિકાસના કામ હાથ ઉપર લીધા છે એ વિકાસના કામ આપણે આગળ ચલાવવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે આજે નામાંકનની સાથે હું છેલ્લા 5 દિવસથી તમામ જિલ્લા પંચાયતની સીટોમાં લોકોને, કાર્યકર્તાઓને મળતો રહું છું અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયની અંદર લોકોને પણ રુચિ છે, લોકોને ભાઈ હર્ષદ માટે પ્રેમ છે. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપવાની છે, 2 હાથ મુઠ્ઠી બંધ ઊંચા કરીને ભારત માતા કી જયના નારા સાથે એમના વિજય માટેની આજે આપણે મુખ્યમંત્રીને ખાતરી આપવાની છે. તો હું એક સાથે બોલીશ, ભારત માતા કી કે ટોકીજ આવી. એસકે ટોકીજની બાજુમાં એક સોસાયટી આવી, ત્યાં આગળ એક ભાઈ રહે છે, તો ત્યાં આગળ અવાજ પહોંચવો જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજ રોજ જ્યારે મારું પોતાનું નામાંકન ભરવાનું આયોજન રાખેલ છે અને એમાંય મારી સાથે અને આપણા સૌની સાથે નામાંકન ભરવા માટે અહીંયા પધારેલા રાજ્યના યશસ્વી, તેજસ્વી અને આગેવાન એવા રાજ્યના મુખ્યમંત્રી માનનીય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઈ પટેલ સાહેબ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય અને આદરણીય અને આપણા સૌની ટીમના કમાન્ડર સંજયભાઈ પટેલ સાહેબ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય સરકારના મંત્રી અને આપણા આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મૈડા, પેટલાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કમલેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય
ચિરાગભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને હર હંમેશ મારી ચિંતા કરતા, મને નાનો ભાઈ ગણતા એવા આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને અમારા વડીલ એવા દિલીપ કાકા, હું જેમને દાદા કહીને બોલાવતો એવા રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ કાકા અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ટીનાભાઈ હસમુખભાઈ પટેલ, નામી અનામી સૌ મિત્રો, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પત્રકાર મિત્રો, પ્રશાસનના મિત્રો અને ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભાની જનતા જનાર્દન જે હાલમાં આ પરિસ્થિતિમાં ખરી ગરમીમાં અહીં આગળ ઉપસ્થિત છે એવા મારા ઉમરેઠ વિધાનસભાના મત વિસ્તારના વાલા ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો અને મિત્રો, આપ સૌ જ્યારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું આપ સૌનું હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું અને નતમસ્તક આપ સૌને નમન કરું છું. આજે જ્યારે નામાંકન ભરવાનું છે તો આજે પહેલી વાર બોલવાનું આટલું બધું થાય છે એટલે થોડું થોડ લાગે છે, પણ એક આશા સાથે આપ સૌને એક વિનંતી કરું છું કે સ્વર્ગીય મારા પિતા શ્રી ગોવિંદભાઈ પરમાર જે ધામ ગયા છે એમના વતી હું આ સ્ટેજ પર મંચ પર વિરાજમાન સૌ આગેવાનો, વડીલો, સૌ હોદ્દેદારો, પદાધિકારી અને આપ સૌ મારા પિતા સમાન, મારા બાપ સમાન જે આગેવાનો આગળ ભેગા થયા છો, તો આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે મારા પપ્પાની જગ્યાએ આપ સૌ બે હાથ ઉપર કરીને મને એવા આશીર્વાદ આપો કે જંગી બહુમતીથી આપણે જીતીએ અને આ વિસ્તારના લોકશાહીના બધા જેટલા પણ કામો છે આપણે પૂરા કરીએ. એટલે વધારે કઈ કહેતો નથી કારણ કે 12:39 આપણો સમય છે, પણ આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં આગળ ઉપસ્થિત રહ્યા અને અહીંયા આગળ મારો બહુમાન કર્યું, અહીંયા આગળ મહેમાનોનું સન્માન કર્યું અને ગરબી